મારું નામ પ્રણવભાઈ શાહ. આખી હકીકત તમને જણાવું તો આમ જનમત પાર્ટી કરી અને રાજકીય પાર્ટી છે કે જેની અંદર દાન આપવામાં આવેલું હતું. મોટાભાગનું દાન પટના અને ઝારખંડ સ્ટેટમાંથી આપવામાં આવેલું હતું. ત્યારબાદ એ પાર્ટી ઉપર દરોડો પાડવામાં આવ્યો અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ પાર્ટી આખી બોગસ છે. અમારા રોલની વાત કરીએ તો હું CA છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. મારી પાસે એના બુક્સ ઓફ અકાઉન્ટ રેડીમેડ એક એકાઉન્ટન્ટ થ્રુ આવ્યા હતા અને અમે એનું ઓડિટ કરી અને સિક્કો મારવામાં આવેલો હતો. જ્યારે અમે ઓડિટ એમનું કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ પાર્ટી જેન્યુન છે કે બોગસ છે. બીજું કે જે અત્યારે મીડિયાની અંદર જે અહેવાલો આપવામાં આવેલા છે કે અમારા ઓફિસમાંથી 200 કરોડના દસ્તાવેજો પકડાણા છે ને આમ છે ને તેમ છે, તો એ બાબતે હું કહેવા માંગીશ કે આવું કાંઈ છે નહીં. અમારી પાસે પંચનામાની કોપીઝ છે કે જે ઇન્કમ ટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે, એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર 200 કરોડના દસ્તાવેજ લઈ ગયા છે. અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે, અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે. અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી. ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી અથવા એના જે કંઈ નાણાકીય વ્યવહારો છે એના વિશે અમે કાંઈ જાણતા નથી અને અમારો આમાં કોઈ રોલ છે નહીં. આ કોઈ ખોટી ગેરમાન્યતા કે અફવાના લીધે અમારું નામ આમાં આવે છે. અમારી પાસે દસ્તાવેજી પુરાવા છે, આવું કાંઈ છે નહીં.